રજિસ્ટર કર્યા પછી લોગિન કરવાનું. લોગિનમાં મોબાઈલ નંબર, ત્યાર પછી એપ્લિકેશનમાં બોર હોય તો બોર અને ટ્યુબવેલ હોય તો ટ્યુબવેલ સિલેક્ટ કરવાનું. અહીંયા આપણે કૂવો છે તો ઇરિગેશન એટલે પિયત માટે ઉપયોગમાં લેવાનું છે, પીવાના પાણી માટે, ઇન્ડસ્ટ્રીયલ એટલે કોઈ ઉદ્યોગ માટે કે અધર એટલે કોઈ અન્ય વસ્તુ માટે ઉપયોગમાં. તો અહીંયા આપણે ખેતી માટે લેવાનું હોય તો ઇરિગેશન. પછી આધાર નંબર નાખવાનો થશે. ચેક કરી લેવાનો. પછી અહીં ફોટો જે આપણે પીએનજી ફોર્મેટમાં 400 કેબીથી ઓછી સાઇઝનો હોય એવો સિલેક્ટ કરવાનો. જો અહીં પીએનજી ફોર્મેટ 400 કેબીથી ઓછી સાઇઝ છે. સિલેક્ટ કરી ઓપન કરી લેવાનો. પછી એડ્રેસ લખી દેવાનું છે. પિનકોડ સાથે. પછી જ્યાં આપણે કૂવો હોય ત્યાંનું એડ્રેસ લખવાનું થશે. જિલ્લો પસંદ કરી લેવાનો, તાલુકો અને ગામ. જે સર્વે નંબરમાં બનાવેલ હોય કૂવો એનો સર્વે નંબર લખી લેવાનો. ટ્યુબવેલ કે કૂવાની ઊંડાઈ લખવાની છે ફૂટમાં. પછી એની ઘેરાવો લખવાનો છે. ફૂટ છે, ઇંચ છે તો એની અંદર જે રીતે હોય એ રીતે ઘેરાવો લખી દેવાનો. પછી કયા વર્ષમાં એ બનાવેલો છે એ લખી દેવાનું. કયા વર્ષમાં એ બંધ પડ્યો, ઉપયોગમાં કયા વર્ષથી નથી એ લખી દેવાનું. પછી ખાતા નંબર જમીનમાં લખવાનું. પછી 7/12. આઠ સિલેક્ટ કરી લેવાનું. આ પણ 400 કેબીથી ઓછા હોવા જોઈએ. પીડીએફ ફોર્મેટ હોવો જોઈએ. પછી અહીંયા 3 જે 32 છે એમાં હા કરી દેવાનું. પછી અહીં સહમતિ માટે જે પહેલા નંબરનો છે એના ઉપર ટિક કરવાનું એટલે આવું ખુલશે. ને સ્ક્રોલ કરી નીચે હા મને મંજૂર છે એવું કરી વિડીયો બંધ કરી અને બધી વિગતો એકવાર ફરી ચકાસી લેવાની. ઓકે છો તો સબમિટ કરી દેવાનું. સબમિટ કરશો એટલે આ સ્લીપ આવશે, એની પ્રિન્ટ કરી લેવાની અને તમારું ફોર્મ સબમિટ થઈ ગયું. ઓકે.